વિહળાનાથ કી રામાપીરની દ્વારિકાધીશ કી રણછોડરાય કી હરિઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આમ તો બાની હાજરીમાં બોલવું ને એટલે થોડુંક આમ હાસ્ય કલાકાર તરીકે કેવડાવે અને જેવા છે એવા પ્રસ્તુત થઈ જાવ ને માને પોહાય. કેમ કે પાળિયાદમાં પહેલી વખત અને આવી દેહાણની જગ્યાઓમાં બોલવાનો અવસર મળે ને એ કૃપા સિવાય કાંઈ થાય નહીં. કારણ કે હું જાહેરમાં હરહંમેશ બોલતો જાઉં છું ને બોલું છું કે હિતેશ અંટાળાની કોઈ કર્મની તેવડ નથી કે એની કોઈ હોશિયારી નથી, પણ આ ભાઈ ઉસ્તાદ વગાડે છે તો એ એનું ભજન હશે, આ વગાડે છે એનું ભજન હશે, બિરજુભાઈ બારોટ ને આ બધા જે કાંઈ બોલે છે એનું ભજન હશે. અને કદાચ અમે કોઈને સાચા દિલથી કોઈના ચહેરા ઉપર સુંદર સ્માઇલ લાવ્યા હશું તો કદાચ અમારું એ ભજન હશે. કારણ કે બા બહુ અઘરું પડે મને. હું આ બધાને હું ભીખુદાનજીને સાંભળું, લાખણસિંહભાઈ ગઢવીને સાંભળું, પણ અમુક લોહીના ગુણ હોય ને, આ તો પટેલના દીકરા એટલે અમારે તો શું છે, પાવડાની ફાહું પાવડામાં હલતો હોય તો પાવડાને ફાહું નાખી શકી, પણ ભાગડતા મારાથી ન થાય. આ સહજ છે. આ ચારણ વિદ્વાન ચારણ અહીંયા બેઠા, મને આવીને કદાચ કોઈ અમારે ચલાળા એવું થયું હતું. બાપુની જગ્યા અને જ્યાં સરસ મજાનું એક આયોજન હતું. ઘણી વખત કેવું થાય આપણે 5 અંગત મિત્રો હોય ને કે ભાઈ તારે આવવાનું છે તો સારું હાલો, પણ હું સોખવેટ કરીને આવું બાપા, કે મને જે વસ્તુ ફાવે છે એ જ મને ફાવે છે. નથી ફાવતું ને ખોટું ઓલું લઈને નીકળી જાય કે ના ના મને બધું ફાવે નહીં. શીખશું આ દેહાણીની જગ્યાઓ, આ તપોભૂમિની જગ્યાઓની ક્યાંક રજ માથે લઈને અમે ક્યાંક હારી હારી વાતો શીખશું. એટલે મને એક ભાઈ અમારી પાસે મને કે આવ્યો એ કે તમે ઘોડાનું વર્ણન કરો. અરે મેં કીધું મારો બાપ ભલું કરે યાર. તે મને ભાઈ આ તમે ક્યાં તમે મને આ ચીઠી અંબાવી, એટલે હું પાછું મારું કેવું છે અરીસા જેવું કામ જે છે એ કહી દેવાનું બાપા આ છે. મેં કીધું ભાઈ તમે ઘોડાનું વર્ણન કરવાનું કીધું સાચી વાત છે ને એનું વર્ણન થાય છે અને લોકો કરે છે, પણ મારાથી નહીં થાય. કેમ કે હું જો ઘોડાનું વર્ણન કરીને તો ગમાણેથી ઘોડી છોડીશ અને ડેલી બારી જાય અને બાગડતા ગઈ તો જાય જવા દઉં, વાહે ન થોડું, આપણે ધંબાઈને શું થોડું. એ તો જેને આવડે છે મારા વાલા, જેની કૃપાથી જેને કંઈક મળ્યું છે. અને ગુરુ બિન ઉપજે ન જ્ઞાન, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિલે, ભલે વાંચે ચારો વેદ. અમે હીરા ગહતા હાસ્ય કલાકાર થઈ ગયા છીએ. એટલે અમને હજી કોઈની કૃપા તો થઈ જ છે, પણ આ બોલવું ને આ બધું ને એમાં ખરેખર ગુરુની કૃપા હોવી જોઈએ. અને હવે અમને આશા છે, અમને હૈયાના ધબકારા જો કે આજ તો ફરી ગયા, મગજ અહીંયા આવ્યા ને એટલે મગજ હાવ શાંત થઈ ગયો. કારણ કે એ તપોભૂમિની એક ખરેખર પ્લસ પોઈન્ટ એ છે કે તમે જ્યાં બેહો ને જ્યાં તમારું મગજ શાંત થઈ જાય ને એ તપોભૂમિ જ હોય. કારણ કે લોકોને 5-25 હજાર ખર્ચીને ક્યાંય જવું પડે છે. તો આજ કૃપા થઈ છે વિહળા નાથની, મને તમને ક્યાંયથી આમ ભેગા કર્યા, નકર આ શક્ય જ નહોતું. કૃપા વગર કાંઈ નથી થતું. હમણાં એક આમ છોકરો હાલ્યો આવે ને બા સહજતાથી, એટલે એના મેં પૂછ્યું, મેં કીધું ભાઈ અહીંયા આવી તો 2 વર્ષના લોકડાઉનના મેન તમે જે કાઢ્યા છે ને, 2 વર્ષથી મકાન બંધ હોય કેમ ઝાડા થઈ જાય ઘરમાં, એમાં અમારા ગળામાં ઝાડા થઈ ગયા હતા. એ તો અહીંયા મનથી માંડીને વાણીથી માંડીને આ પવિત્ર અહીંયા થઈ શકે. એ 2 વર્ષ જે લોકડાઉનના કાઢ્યા ને તો બાજરાનો લોટ ન ખવાણો, ઝાડનો લોટ ન ખવાણો, એટલો શીણાનો લોટ ખવાણો.
અને ખરેખર હમણાં એક જગ્યાએ હું બેહવા ગયો, મેં કીધું આ તમારો નાનો છોકરો છે? મને કે ના ના મોટો. એ ખાઈ ખાઈને કેવો ટબ્બા જેવો થયો હોય છે. પણ એક વસ્તુ શીખવાડ્યું આ લોકડાઉને, કે ભજન જેનું જીવતું હતું ને, નથી કહેતા આપણા ઘણા ભજનની કડીઓમાં આવતા કે ઘંટલાના પડે જે ખીલે હશે ને એને કાંઈ નહીં થાય, એટલે ખીલે રહેવું. કારણ કે ભજન જીવતું હોય છે ને તો જ મારે તમને કંઈક આવનારી પેઢીઓને અમે તમે કંઈક શીખવાડી શકશું. નકર અમે હમણાં અમે ઘણી જગ્યાએ અમે જઈએ એટલે છોકરાને મેં પૂછ્યું, મેં કીધું બેટા અહીંયા આવતો. છોકરું તો છોકરું છે, સહજ સ્વભાવનું છોકરું હોય ને, કારણ કે એને આ ભારતની સંસ્કૃતિ અને ઈશ્વરનું સ્વરૂપ આપ્યું છે. હું છે? મેં કીધું નહીં અહીંયા હાલ ને ભાઈ. હું છે? હું મેં કીધું આ તારા ચોથા પાંચમા ધોરણની નિહાળ ખુલ્લી નથી, ડ્રેસ કેમ પહેરી લીધો છે? મારો બાયો મને એવું કીધું કે પીડો પીડો ટૂંકો થઈ જાય, આપણે પહેરવા કાઢ નાખો. હું ચહેરા ઉપર સ્માઇલ લાવી શકું બા. જે વસ્તુ અમુક વસ્તુ કેવી હોય કે જે વજનવાળી વાતું છે ને આપણને ન ખબર હોય ને ક્યાંય પણ આ તો શબ્દની માયા છે, ક્યાંય પણ થોડો ઘણો શબ્દ આમ તેમ થઈ ગયો હોય તો આખી વાતને ક્યાંય ક્યાંય પહોંચી જતી હોય. છોકરો આમથી આવેલો ને એટલે પપ્પાએ કીધું બેટા અહીંયા આવતો. એ કે તારું રિઝલ્ટ આવ્યું છે? કેટલા ટકા આવ્યું બેટા? 80%. તો કે આમાં તો તારા રિઝલ્ટમાં 40% લખેલા છે બેટા. એ મારા સાહેબે એવું કીધું છે કે રિઝલ્ટ ને છે ને આધાર કાર્ડ ની લિંક કરે જોડી દેવાનું, 40% કે બેંકમાં આવી જાય. અને 2 વર્ષથી ક્યાં ક્યાં આધાર લિંક જોડી છે મને તમને બધાને ખબર. એક 900 રૂપિયાનું ઇન્જેક્શન 12,000 વેચાતું, અને એમાંય પાછું આધાર કાર્ડ જોતું. પણ જેને જેને કૃપા થઈ ને મારા વાલા, જેને ભજન જીવતા રાખ્યા હતા ને એને કોઈ દી કઈ નથી. ભજન કરતાય જેને આહાર હારો રાખ્યો હતો, જેને ખોરાક હારો રાખ્યો હતો નથી. અમુક હું તો હરેક જગ્યાએ કહું છું કે જે ભારતની સંસ્કૃતિના જે રાસાયણ શાસ્ત્રો એટલે કે ખાવા પીવાના શાસ્ત્રો હતા કે ભાઈ આ ટાઈમે આ ખાવું, આ ટાઈમે આ ન ખાવું. અમારે અમુક અમારા મહાનગરોમાં તો 10, 11 વાગે ખાઈ ખાઈને બહાર નીકળે, પછી રાત્રે 2:30 વાગે કોરા ખમણના ડટા ગોતે. પછી સવારે પૂછીને કેમ થાય હમણાં ક્યાં સારું છે, પણ હું લેવાને પણ ઓખ દાળો છો. ખાવાનો હોય એ ખાવ ને બાપા. ઓખ દાળવું એટલે એ ગૂગલનો શબ્દ નથી. હું કહું આજની પેઢીઓને ઘણાને કહું, લાઈવમાં કહું, વાતું કરતા હોય ત્યારે કહું કે જે દિવસે તમને આ મોબાઈલ તમે મેપ જોતા હો કે રસ્તો ભૂલો પડે, એ કેવા રસ્તા બકરા આવેલા હોય એ વખત આપણને દેખાડી કે અહીંથી હાલો એ કેમ. નાની એવી કેડીમાં જેથી આ મેપ આપણને ભૂલો પડવે અથવા તો જેથી મેપ પાસે રસ્તો થઈ રહે ને તેથી બાપને પૂછતા શીખી જાય. કારણ કે આજની તારીખની અંદર આજની યુવા પેઢીઓને તો હું જોઉં વારાખેરીએ કે 5 મિનિટે બેસવાનો ટાઈમ નથી. અત્યારે માવડિયું ને અમુક ખરેખર માવડિયું ને હનેપાત જ એટલો કે છોકરો જરી કે ઇંગ્લિશ બોલે ને કે એટલે ઓહો, ગુજરાતી ભલે ન આવડે, ઇંગ્લિશ બોલતું શીખવું જોઈએ. હમણાં મારે એક મિત્ર વિદેશથી આવ્યો ને એટલે 5-15 દી રોકાણો, એટલે મને કે હિતેશ ચાલને આપણે ગાંડી ગીર ફરવા જઈએ. મેં ક્યાં જાઉં? ગાંડી ગીર ફરવા. એને ગેર કહેવાય કે હા ગાંડી ગીર ફરવા જાવ. મેં કીધું સારું. મેં વળી ફરજામાં વોંડું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખ્યું ને ગાંડી ગેરમાં આમ જતા હતા. તમે હાલા જતા હતા મને કે લોકેશ હિતેશ હું છે ધીમે ધીમે. મેં કીધું આમાં બહુ અવાજ ન કરે. મેં કીધું જંગલ છે. મને કે લોકેશ જી મેં હું પણ મને કે તમારે અહીંની બફેલો જ કેટલી ડિસિપ્લિન વાળી છે, એટલે તમારે ભેહું કેવી સમજણી એમ. મેં કા? મને કે કેવા સરસ મજાના રાઉન્ડમાં લાઈનમાં પોદાળા ખરડેલા છે. લાઈનમાં પોદાળા નથી કર્યા. એ 5 વાગ્યામાં 4 વાગ્યામાં માવડી ઉઠીને છાણા થાય પાછું. મને કે એવું હોય? મેં કીધું હા. તો મને કે આ છાણા શું કામમાં આવે? મેં કીધું આ તમે વિદેશમાં રહ્યા ને, અમારા છાણા એ કામમાં આવે કે અઠવાડિયું સુકાઈ જાય પછી. મેં કીધું અમારે એક સૂલો હોય, શીમણી સૂલો. હવે તો બધું છે ને કે સેલ્ફી પોઈન્ટમાં જ બધું રહ્યું છે, હવે ધીમે ધીમે મુકાતું જાય. મેં કીધું અમારે જ્યારે એ શીમણી સૂલો હોય ને, શીમણી સૂલામાં મેં કીધું એક વિશિષ્ટતા એ હતી કે તમે હળગાવો અહીંયા અને ધોવાડો અહીંયા નીકળે. અને મેં કીધું એ બા મેં કીધું રોટલા ઘડતી હોય તો 5 ઘેરે જે એ સુગંધ આવે ને
રોટલાની એ એમને વાઈટ પડતી. તે અમારે વિટામિનની દવાઓ નહોતી લેવી પડતી. અમારે વિટામિનની દવાઓ ન લેવી પડતી. મને કે એવું હોય, મેં કીધું એટલે એને વળી ડાયરીમાં લખ્યું. મને કે આવી રીતે આમ હોય ને આમ હોય ને એવી રીતે ડાયરીમાં લખ્યું કે આમ લાઈનમાં આવી રીતે આમ હોય ને એટલે એને છાણા કહેવામાં આવે છે. તો વળી પાછો લખતો મને કે હિતે છે આ 4 વાગ્યામાં વહેલું ઉઠવું પડે, 5 વાગ્યામાં વહેલું ઉઠવું પડે છાણા થાપવા, તો 10 વાગે પણ છાણા થાપી શકે નહીં. ના 10 વાગે છાણા ન થાપી શકે. મને કે વાય, મેં વાય કાંઈ નહીં, પછી 10 વાગે પોદળા સોરાઈ જાય, એનો કંઈ પાસવર્ડ ન આવે, બજારું સોખી થઈ જતી. મને કે એવું બધું હોય. મેં કીધું હા. વળી પાસે 5 કિલોમીટર આમ આવેલા ને, મને કે લુક ઇઝ ધીસ. મેં શું છે હવે? મને કે ધીસ ઇઝ એ ઓરેન્જ સ્ટોન. મેં ઓરેન્જ સ્ટોન નથી, કેસરી કલરનો પથ્થર નથી બકા, આ ખમીરવંતી ધરતીના એવા સરસ મજાના પાળિયા છે કે જેને માથા પાડીને ધડ લડાવ્યા હોય ને એના પાળિયા છે. તો એને વળી ડાયરીમાં લખ્યું આવી રીતનું આમ હોય તો આમ હોય. મેં કીધું એટલું નથી, સાંભળી લે. એટલે આ કવિઓને કદાચ લખવું પડ્યું છે, આ દેશના સંતોને કંઈક લખવું પડ્યું છે આ ધીંગી ધરા માટે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથા, એની ડણકું કાઠિયા વાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ અને બગદાણે ઈ હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયા વાડી કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં. ઈ ટેક કાઠિયા વાડી છે, ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયા વાડી છે, રા રાખીને દીકરો દીધો ઈ જંગ કાઠિયા વાડી છે. ન ખાવાનું ખાવા માંગ્યું, મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે ને, લાકડી લઈને તોપું તગેડી ઈ ગાંધી પણ કાઠિયા વાડી છે ને, ગોકુળ યુમાં ગમ્યું નહીં એનું મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ જઈને છોડ થયો, ભલા માણા કૃષ્ણ પણ કાઠિયા વાડી છે, ઈ કૃષ્ણ પણ કાઠિયા વાડી છે. મને કે ઓ આટલું બહુ લાંબુ લિસ્ટ છે. મેં કીધું અમને હજી નથી સમજાતું. અમે બહુ અહીં પેલું કરી પણ હજી ગુજરાતી ભાષાના અમુક તળપદા શબ્દો આપણને નથી સમજાતા. મને કે એવું બધું હોય. મેં કીધું હા. એટલે એને વળી બધું ડાયરીમાં લખ્યું એમ જા કે આવી રીતે આમ હોય, કેસરી કલરનો પથ્થર હોય, એને પાળીઓ કહેવામાં આવે ને. વળી પાછું બાપુ ઘટના એવી ઘટી 5-15 દી ત્યાં રોકાણો. તો હું વાડીએ લઈ ગયો એને શીભડા તોડવા, ડોડા ને એવું બધું મેં ખાધું પીધું. વળી આમ ફરતા આવ્યા ને તો 2 ભાઈઓના શેઢાની વસાળે એક આવડી દડી હોય. મને કે યુ નો હિતેશ લુક ઇઝ ધીસ. મેં શું છે? મને કે ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા. મેં કીધું વ્હાઈટ પાળિયો નથી, એને દડી કહેવાય. મને કે એ શું કામમાં આવે? મેં કામમાં કાંઈ ન આવે. મેં કીધું અહીં સગનભાઈનું ખેતર ને મગનભાઈનું ખેતર, વૈશમાં પાળો હોય ને બહુ સારું સોમાહું થયું હોય, અને કદાચ સોમાહામાં પાળો ધોવાઈ જાય તો દડી કે ભાઈ સગનભાઈ તમે તમારી હેજમાં રહેજો બાપા, આ દડી બોલે એમ. મને કે એવું બધું હોય. મેં કીધું મને કે તો 2-5 ફૂટ આમ ટેમ કરી હોય તો શું થાય? મેં 2-4 પાળિયા અહીં થાય, અને હલાવાય નહીં. આમાં આને હલાવીને તો માથાકૂટ જેવું છે, આને હલાવવાનું જ નહીં. આ બહુ અઘરી વસ્તુ છે. હમણાં હાથ માજી બેઠેલા ને એટલે મેં સહજતાથી પૂછ્યું, મેં બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી કૃષ્ણ. મેં કીધું આમ 7-8 બેઠા છો, હું સાનમુના બેઠા છે, કંઈક વાતો કરો. મને કે આજ બચ્યું હાજર છે, કોની કરવી? અમુક વાતો આમ આપણને મજા આવે. આપણા વડીલોની વાતો, આપણા વડીલોની જે વાતો હતી ને, આપણા વડીલોના જે કઈ વેણ હતા ને, એમાં સાયન્સે વિજ્ઞાન પણ ઊંધું પડતું. હમણાં એક દાદાને મેં મંદિરના હોટલે બેઠેલા. મેં કીધું દાદા રામ રામ. હા બેટા રામ રામ. દાદા મજામાં? હો મજામાં. મેં કીધું આવો સુરત છે છોકરા? એટલે સહજતાથી આપણે બધે પૂછીને કે શું કરે છોકરા? મોટા થાય છે. મેં કીધું કામ મોટા કેમ થાય? કે બાજરો અહીંથી જાય, ઘઉં અહીંથી જાય, તેલ અહીંથી જાય, કરિયાણું બધું અહીંથી જાય. મેં તો પણ તો ત્યાં શું રાખે? અહીંયા આવી આવો ને તો કે અડધો અહીં ખાય છે, એ ન ખાવા દે ને. એના શબ્દો ખરેખર કંઈક હતા. હમણાં એક દાદા અહીંયા બરોબર દવાખાને આવ્યા ને, એટલે સુરતના દવાખાને આવ્યા એટલે ડોક્ટરે પૂછ્યું બોલો દાદા શું થાય છે? આખી હમણાં 7-8 દિવસે બહુ મીઠું રાંખું દેખાવા. હે કે રાંખું બહુ દેખાય કે તો સવારમાં વહેલા 6 વાગે જાગીને તમે લોન ઉપર આવો. એ નહીં બનાવો કે કેમ? તો એને છોકરો લોન ઉપર છે, મારે ક્યાં 70 હપ્તા ભરવા. આ એના જીવનનું કંઈક લક્ષ્યાંક હતું ને. મહેસાણા બાજુ હું પ્રોગ્રામ કરવા ગયો, મને એક ભાઈ મને કે હિતેશભાઈ બહુ મજા છે, બહુ કરે શું ગામ ના? મેં કીધું મારું ગામ તો ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા. મને કહે તો ધારી ચડિયા ટૂંકું ને કોઠાવાળું પીપરિયા લખવામાં લાંબુ નહીં પડતું?
મેં કીધું દાદા ભલું કરો, મને કે લખવામાં જ લાંબુ પડતું હોય ને. મેં કીધું, ના ના, અમારા બાપ દાદા કહીને ગયા હતા કે ભાઈ લખવામાં લાંબુ પડે તો ભલે ગમે એમ કરો પણ આખું જ લખ્યો. મને કે ધારે ટૂંકું કોઠાવાળું પીપરિયા લાંબુ નક્કી તમારે કંઈક ગોલમાલ છે. મેં પછી તો આમાં શું હોય કે આમાં કોક રોજ રોજ ભાઈ હવે અલગ અલગ ઘરના પાણી પીવા એટલે ઘડાઈ ગયા હોય. અને આજ અહીંથી જે ઘડાઈને જવું ને, હવે વિશ્વમાં વાતો કરતા થઈ જાવ કે આવો અમારી દેહાડ્યુંની જગ્યામાં મારા વાલા. કારણ કે એ પાવર આવી જાય અંદર, આવડતું ન હોય પણ પાવર આવી જાય એટલે કાંઈક નવું શીખવા મળે. એટલે મને કહે કે કોઠાવાળો પીપરિયા. મેં કીધું દાદા સાંભળો, એ આજકાલનું ગામનું નામ નથી. હવે મૂળ એને અમુક વસ્તુની ખબર નહોતી, પછી મેં સામે પડાવો નાખ્યા એમ. મેં કીધું દાદા આજકાલનું ગામનું નામ નથી, 5-6 હજાર વર્ષ જૂનું ગામનું નામ છે. મન કે રહેવા દે ને દીકરા, 10x10 ના સ્ટેજ ઉપર મૂકવાના હોય એટલા મૂકવાના, પછી હેઠે ઉતરીને એમને રહેવાનું. મેં કીધું ના ના, હું તમને કહું. મને કે ચા રીતે. મેં કીધું મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ તો કલ્યા અભિમન્યુ. મેં કહ્યું અભિમન્યુ જ્યારે માના પેટમાં ઉદરમાં હતો કેટલા કોઠા સાંભળ્યા, એને મૂળ ખબર નથી સમજ્યા. મને કે 7 કોઠા સાંભળ્યા. મેં કીધું સારું હાલો 7 કોઠા. મેં કીધું રણભૂમિમાં કેટલા જીતો હતો તો કલ્યા 6 કોઠા. મેં કીધું એક ઘેટો એ ક્યાં ચકલિયા યાની નહીં ખબર. મેં કીધું બાપુજી મારા ગામમાં હતો, ત્યાંથી કોઠાવાળું પીપરિયા પડ્યું. ગજબ એમ આપણે વડીલો પાસે કરી. હું કહું, હું ઘણા યુવાનોને કહું કે જે દિવસે તમને આમાંથી ફુરસત મળે તો 60 મિનિટ ખાલી 1 કલાક જ આપણા વડીલો પાસેથી બેજો એના 60 વર્ષના અનુભવો તમારામાં ડાઉનલોડ કરી દે. કારણ કે આ લાખ રૂપિયાનો ફોન હોય, 1.5 લાખ રૂપિયાનો ફોન હોય, કે આને કદાચ આને અપડેટ કરવું પડતું હોય તો એને 20 થી 25 મિનિટ મારે તમારે એ અપડેટ થાય ની રાહ જોવાની. પછી અપડેટ થાય ત્યાં સુધી અડવાનું નહીં. આજથી 25 વર્ષ પહેલા અમે અપડેટ થતા ને તે ગામમાંથી કોઈક રાવ લઈને આવવો જોઈએ કે તમારા છોકરાએ આમ કર્યું છે. મોટા બાપા બોલે અહીંયા તો શું કર્યું તું, એટલે આપણે એમ કહીને કાંઈ નહીં, મહેમાન આવ્યા પાણીની કળશિયા ભરી દે, ખાલી આટલું જ આમ કરો ને, અહીંયા જે એ બટન દબાવે આખો સોફ્ટવેર અપડેટ થઈ જતો. અને એ પાછો એનું અપડેટિંગ કેવું ખબર, જીવો ત્યાં સુધી એને ડાઉનલોડ બીજું કરવાનું જ નહીં, ખબર જ પડી જાય કે સમાજમાં કેમ હાલવું, સમાજમાં કેમ બોલવું, શું કરવું શું ન કરવું. હો એના અપડેટ હતા. નકર એક સમય એવો છે, તમે જો અત્યારના છોકરાને લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા સિટીમાં મહાનગરોમાં છોકરાઓને ભણાવે છે, પણ અમને જે પ્રાથમિક શાળાઓ ભણાવ્યા હતા ને, પ્રેક્ટિકલી ભણાવ્યા. પ્રેક્ટિકલી એટલે કે કાંઈ નહીં, જે શીવડા ડોડા સાહેબ આટું ભણાવ્યા. અમારો મિત્ર છે ગભો આમથી આયલો આવે બરોબર, સાહેબ બોર્ડમાં ભણાવે, ઉંમરે ઊભો રહ્યો તો સાહેબ બોર્ડમાં ભણાવતા હતા ને, એટલે ત્યાં તો પહેલાં તો કેવું હતું, હવે સ્કૂલ બેગ ને એવું બધું આવ્યું. અત્યારનું છોકરું તમે જો નિહાળે જાય તો 200-300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300-400 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1000-1500 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય, સ્કૂલ બેગ હોય 1500 રૂપિયાનો, એમાંય પાછા 500-700 રૂપિયાના તમને કોઈ ચોપડા નાખ્યા હોય, એમાંય પાછો એક ભંભો હોય પાણી, ઠંડુનું ઠંડુ રહે ને ગરમનું ગરમ રહે. અમે હતપમાં મોટા છે. આ હતપ એ પાછો ગૂગલનો શબ્દ નથી, એને આંગળી બોલવી પડે, ઠંડુ છે ગરમ છે હતપ છે. એ છોકરું આવેલું જતું હોય તો 7-8 હજારનું છોકરું હોય. અમે એક સમય અમે હતા, એક કાંઈ નહીં, એક ઠેલી હતી લાલ પીળી લીલી સતારી ટાકેલી, ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જવાની, ભણવા એ લઈ જવાની. આ હતું, ખરેખર હતું. તમારા મિત્ર આમથી ગભો આવેલો હોય ને, ગોફણીઓ કરતો હોય. ગોફણીઓ એટલી ગૂગલનો શબ્દ નથી, એ ગોફણીઓ કરવો પડે. આમ તમને કોઈ દફતર નાખેલું, બધા બેઠા એવી રીતે બધા બેઠા હતા ને સાહેબ બોર્ડમાં ભણાવે ને ગભો ઉભો રહ્યો. સાહેબ કે કેમેલા મોડો આવે રોજ કે નિહાળે આવવાનું કઈ ભાન છે કે નહીં? 7 વાગ્યાનો ટાઈમ છે. કેટલા વાગ્યાનો? 7 વાગે નિહાળે આવવાનો ટાઈમ છે, અને 9 વાગે ધોડ્યા હોય નહીં હાલે. ગભો એવો કે હું વહેલો મોડો, તમારે નિહાળ તમારે ટાઈમે ચાલુ કરવાનું. મારે આઘા પાછું થાય કે આઘા પાછું શું લેવાના થઈ કે વાડીએ ભેહું પાવા આવી હોય, નીણ નાખવી હોય, એમનેમ સાહેબના બહુણા એમનેમ નથી આવતા. સાહેબ કે કામ કરે, આ રોજ મોડો આવીશું ને તો મારે ખાલી 2 પ્રશ્નો કરવા છે, એના જવાબ દે. કે બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? ફરીથી બોલો તો સાહેબ કે તાજમહેલ કોણે બનાવ્યો? નથી હરખો બીનો, કલર કામ કરવું પડે એમ છે, કઈ કાંગરા ખરી ગયા, ઉપરથી પાણી ટપકે. સાહેબ કે ના ના એવું કઈ નથી થતું.
તો કે પૂછવાનું એ પૂછો ને, અમારી હાથ પેઢીમાં ક્યાં એના ગોખલા લાગે એમાં હતા અમારે, જે કાયમ જ નથી આવે એમાં હા 71 પેઢી સુધી એનું શું લેવાનું પૂછો છો? તો કે હું પૂછું, મહારાણા પ્રતાપનું પૂછો કે 18 વર્ષ જંગલમાં એને હું ખાધું, છત્રપતિ શિવાજીનું પૂછો કે એનો વંશ ક્યાં સુધી આવેલો, ઝાંસીની રાણીનું પૂછો કે એને જે બાળકને બાંધ્યું હતું એ દીકરાનું શું થયું, ખબર છે? સાહેબ કે નથી ખબર. તે હું ન હોય એવા પ્રશ્નો લઈને ધોડાવો, હામાં ગગલાવ્યા સાહેબ. કારણ કે એ ગામડાની નિહાળીઓના જે છોકરા હતા ને એને ઘરના પાણી પીધા હતા. આવો પધારો. ઘરના પાણી પીધા હતા. એટલે સાહેબ કે બેહી જા. નહીં કે બેહવું નથી. કે કેમ? કે નિયમમાં હાલતા શીખો. સાહેબ ને હામો કે નિયમમાં હાલતા શીખો. કે ભાઈ નિયમમાં શું? કે નિયમમાં કાંઈ નથી. 2 પ્રશ્નની વાત થઈ હતી, 1 પ્રશ્ન હું લેવાનું કરો છો? 2 પૂછો. સાહેબ કે સારું. હવે કે એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? માસ્તર બનાવ્યા કોણે? કે ભાઈ જવાબ દે ને ભાઈ, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળે ઉડે. એને ક્યાં 4 વીઘા હવાર વાવવા જાય છે નિરાત હોય એમ. સાહેબે માર્યો, તડકે લાવીને માર્યો, પછી બિહાર દીધો. આ ગામડાના હું એક લોક દર્શન કરાવું છું. હું આજની પેઢીને એટલા માટે આ બધી વાતો કરું છું કે અમે અગવડતામાં મોટા છે ને એટલે સરસ મજાની સગવડતાનું મને તમને ભાન આવે છે. અને આજના દીકરા દીકરીઓને હું તમે એટલા સગવડતામાં મોટા કરીએ છીએ એટલે અગવડતાનું એને ભાન નહીં પડે ને એટલે એનામાં સહન શક્તિ ઘટી જાય. એટલે ખંભા ઉલાળે હું નહીં કરું. એક અમારો સમય હતો કે આમ નિહાળેથી આવતા ને 5-7 મહેમાન બેઠા હોય ને દાદા આમ ડોળો કાઢે ને ત્યાં ખબર પડી જાય કે દાદો પાણી ભરવાનું કહે મહેમાનને. આ ડોળાની એક ભાષા હતી. અને અત્યારે 5 મહેમાન બેઠા હોય તો એ સીંટુડું આવે આમથી મોબાઈલમાં મોઢું નાખીને આમ રૂમમાં આવ્યો છે, જાણે કેમ આમ ભોણમાં ઊંદોડું ગઈ જાય એમ. કાંઈ લેવા કંઈક દેવા કાંઈ નહીં. કોણ આવ્યું છે કોણ કાંઈ નહીં. નહીં મામા માસીનું કાંઈ ન મળે. મને ઉપાધિ એક વસ્તુ થાય, બાપુ માફ કરજો. એક સમય એવો હતો આજથી 25 વર્ષ પહેલા કે અમે જ્યારે નાના હતા ત્યારે અમે બા અને બાપુજી કહેતા, કે જે મોઢું ખુલી જતા સ્નાયુ એમ મોકળા થઈ જાય, બા અને બાપુજી. હા ખરેખર એમાં પાછું હળવું કર્યું, મમ્મી અને પપ્પા. નો મોઢું આમ ઢીલું થાય કે નો પોસું થાય એમ રે મમ્મી અને પપ્પા, એનોય વાંધો નથી. એટલે આપણે સુધરીને ઢેફું થઈ ગયા આજની પેઢીઓ કે એને છે ને બા બાપુજી કાઢી નાખ્યું, મમ્મી પપ્પા હવે ધીમું ધીમું રહ્યું છે ઓક્સિજન ઉપર. હવે નવું આવ્યું છે, નવો વેરિયન્ટ, મોમ અને ડેડ. મરી ગયેલું અને થીજી ગયેલું, આવું ઇંગ્લિશમાં આનું રૂપાંતર થાય. હો કે છે બધાય, આવું કે છે બધાય. પણ મને એક બાપુ એક ઉપાધિ શું થાય ખબર? 25 વર્ષમાં એટલો સુધારો આવ્યો તો આવનારા 25 વર્ષની અંદર આ પેઢીઓ કયા નામે બોલાવશે એ તો નથી ખબર. પણ અત્યારે હાલમાં મારી જેવા તમે જુઓ ને, મારી જેવા આમ હાયલા જતા હોય ને આમ ગમે ત્યાં રોડ ઉપર 2 વ્હીલર આમ હનુમાનજીની ડેરી આવે તો પ્રણામ ચૂકી ગયા આપણે. પ્રણામ આપણા નમસ્કાર હતા ને આપણે ચૂકી ગયા. આમ ટેટ બાપુ વાજે નો આમ ટેટ. આપણને મને ખરેખર દયા આવે કે આવડો હનુમાનજીની હાજરી પૂરવા નીકળ્યો છે આવડો. આપણે નમસ્કાર ચૂકતા જાય છે. એનું વૈજ્ઞાનિક કારણ હતું કે એ ટેટ આમ કરીને વિયાદે. હવે સ્વાભાવિક છે કે આજની પેઢી આ બધી જોવે કે અમારા બાપા આમ નમસ્કાર કરતા ટેટ. તો સહજતાથી વિચારો હું ખોટો ન હોઉં તો ક્યાં બેઠો છો, કોની હામું બોલું છું મને બધી ખબર છે. આપણે અત્યારે નમસ્કાર ચૂકી ગયા, આપણે બાપુજી ચૂકી ગયા, તો આવનારી 25 વર્ષમાં પછી આ પેઢી ભગવાનના નામે ભૂલી જાય ને, અહીં નો હોય એવા નામે બોલે. હાય અન્નુ ને હનુમાન દાદા કે આ 71 પેઢીનો બાપ છે, આ કે ભેગું નહીં થવા દે. ચૂકતા જાવ હું તમે. ફક્ત ને ફક્ત કાંઈ કરવાનું નથી. મોબાઈલના અને ટીવીના રિમોટના ડબલા મુકાવીને આંગળી પકડીને ક્યારેક ભાગવત સપ્તાહમાં લઈ જવાની જરૂર છે, ક્યારેક મંદિરે લઈ જવાની જરૂર છે. તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય ને ત્યારે ઓવર રિએક્ટ કરજો કે આપ શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી આ મારું ચીંટુડ્યું. હા કરો મોટો એમ મેળા. હું ખરેખર અમુક સિટીની ગામડાની માવડીઓની મને વાંધો નથી. ગામડાના માવડીઓ છે ને એ પ્રેક્ટિકલી હજી શીખવાડે. કોની સામું ખંભો ઉલાળાય, કોની સામું ન ઉલાળાય, કોનું સિંધુ કરાય, કોનું સિંધુ ન કરાય શીખવાડે.
અને અત્યારે તો આમ જામ આમ સિટીમાં તો તમને કહું ને અમુક અમુક માવડીઓને કોંદણ હેનો કોંદણ આમ હને પાત જેટલો ને હને પાત જેટલો ઓલો બિચારો એક તો 8 વાગે ટિફિનનું ડબલું લઈને વિયો જાય, સાંજે ઠાકો પાકો ગામને ગોળીઓ પાતો પાતો ઘેરે આવે. કારણ કે માફ કરજો, હું હજી તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે આજની પેઢીઓ 9 વાગે ઉઠે, 9:30 વાગે કામે જાય, 10 સાડા 10 વાગે તમને કહું દીવાબત્તી કરે. બાપુ માફ કરજો, મને મારે કહેવું જરૂરી એટલા માટે છે કે ભજનમાં બેહો છો, તિલક ચાંદલા કરો છો, કંઠી માળાઓ પહેરો છો, પણ મેન તમે અમુક અમુક જગ્યાએ અમુક લોકોએ આપણા 5 મિત્રો તો એવા હોય છે કે એને ખોરાકે હારો નથી રહેવા દીધો. 10 સાડા 10 વાગે એ કામે જાય, 11 વાગે દીવાબત્તી કરે, 12 વાગે માર્કેટમાં એક જ ભઈલું બાપુ ફોન ચાલુ કરે, હાલો કઈ પડ્યા છે નથી થાય એમ બસો આવે તો દેહો એમ સારું. 6 વાગે બીજો ફોન કરે, માની લો પૈસા નો ઝીડા હોય તોની વાત, હલો કઈ પડ્યું છે, બધું લેવાઈ ગયું. આમાંથી 2 હાથ જોડીને વિનંતી કરું કે આમાંથી તો બહાર નીકળજો ક્યાંક. અમુક વસ્તુ હાસ્ય કલાકાર તરીકે આમાં જો હું તમને બાહેધરી આપું છું, અહીંથી જેટલું પણ બોલાય ને દિલથી બોલાય, હળવું આવશે પણ હલકું નહીં આવે. કેમ કે આ સંસ્કૃતિને વિસરાતી જાય, ધીમે 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 વિસરાતી જાય. નથી એમાં અમે જે ઓસરીઓમાં મોટા જ્યાં અત્યારની માવડીઓ જરીકે ઓલો છોકરો જરીકે આમ એક પગથિયું ઉતરતો હોય તો મમ્મી તો આમ હેપતા જાય, હો બેટા ચીંટુ પડી જોય, લે અહીંયા આવી જા બેટા, બેટા ચીંટુ. ઈ એમ આવે ચીંટુ. અમે જ્યારે ગામડામાં મોટા છે, એ 3 ફૂટની તો ઓસરી હતી, 3 ફૂટની ઓસરી, 1-2 આમ ફળિયામાં રમતો હોય ને બા તમને કોઈ ઈ આમ ગૌઠા બા હોય અને એ તલ ઝાટકતા હોય, મગ ઝાટકતા હોય, એકાદો જે ગોઠણિયા ભર ધીમે ધીમે મોટું થતું હોય ને તો બા આમ કે આમ હાયલું જતું ને કે એ અહીંયા હાલ પડી જાય, લે તો ફળિયામાં દાદા બેઠા હોય, ધૂપકો માર મારો દીકરો, લે ધૂપકો માર મારો દીકરો, હું પણ તમે એટલે ધૂપકો માર, આમ જોતું આવે ધૂપકો માર. ઈ ધૂપકો મારવા જાય, પડે વાગે, લોહી નીકળે, ગોઠણ સોલાઈ જાય, તાણીથી રોતો હોય ને તો બાપા ખાલી એટલું બેઠા બેઠા જ કે ઉભો થઈ તો કીડી મરી ગઈ. આપણે એના પેટના હાથે તો કીડીઓનું શું કામ વિચાર્યું ખબર? એને એક પ્રેક્ટિકલી શીખવાડ્યું કે આવી રીતે પડો, આમ વાગે, આવી રીતે ઊભું થવાય, આવી રીતે સહન કરવાનું, પણ જિંદગીમાં હગા બાપનો વિશ્વાસ નહીં કરવાનો. બહુ પ્રેક્ટિકલી શીખવાડીને ગયા. આ કે ચોપડામાં નથી હોતું, ક્યાંય ચોપડામાં નહીં મળે. કેમ કે અમુક અમુક વસ્તુ છે ને વિસરાતી જાય છે. એક વાત લઈને મારે બિરજુભાઈ નું રજૂ કરી દો, આવી ગયા. પ્રેક્ટિકલી એટલા માટે કે એક તો બિચારો 8 વાગે ટિફિનનું ડબલું લઈને વ્યો જાય, સાંજે ઠાકો પાકો ઘેરે આવે, ગામને ગોળીઓ પાતો પાતો આમ દરવાજો ખોલે, હામાં જ ઉભા હતી, હામાં ઉભા રહી. તેને ઘરવાળા કહે કે દાંત શું કાઢો? એ કે હિચી અંટાળાનો ડાયરો જોયો તો? કે હા તો એ કે એમાં એવું જોયું, એમાં એવું આવ્યું હતું કે મુસીબત ગમે એવડી મોટી હોય, સ્માઇલ સાથે જ એને પસાર કરવાની. કે પણ મારી વાત તો સાંભળો. કે હું એ કે આજે છે ને મારે તમને એક બહુ સરસ વાત કરવી છે. કે હું પણ બોલી આવી ઉમરામાં ઉભા રહીને બધી વાતો કરીશું કે આમાં અંદર આવવા દે નહીં, કે મારે એક સરસ મજાની વાત કરવી છે. પણ હું પણ આપણું ચીંટુ છે ને, હા આપણે ચીંટુ, હા હું પણ આપણું ચીંટુ બોલ લે. આપણું ચીંટુ આજે પપ્પા બોલ્યો હતી, માણાના પેટનો છે ન બોલે. હે આપણો ચીંટુ રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોળાનાથ કરતો થઈ જાય ત્યારે મજા કરજો, ત્યારે આનંદ કરજો કે હવે આ પેઢીઓના નૂર હાંસવશું. કારણ કે આપણા વડીલો પાસે જે હતું એ આપણી પાસે નથી આવતું. કારણ કે આપણા વડીલો સવારમાં 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને માળાઓ કરી, શિવે તમને કહો જળાભિષેક કરીને સરસ મજાના એ રેડિયો ચાલુ કરતા ને આકાશવાણી રાજકોટમાં પ્રભાત ત્યાં હતા. હજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દોને એને નૂર રહેતો, એટલે આખો દી ગમે ત્યાં બે હતા ને તો એને દીવ્યો જતો, એકલા એકલા હતા તો દીવ્યો જતો. શું કામ? કારણ કે એને ભજનના ભરોસે હતા.
અને હું તમે 1 કલાક અડધી કલાક નથી બેસી શકતા એક એટલે હું કામ એને પાત જ એટલો ભીડો અહીંથી લોસો કાઢ લો ને અહીંથી લોસો કાઢ ક્યાંયથી નથી મળતું પણ એનો ઈ જ રેડિયો DH મેં ચાલુ કરે ને બબુ એટલે આકાશવાણી રાજકોટમાં ખેડૂતો લક્ષી માહિતી આવતી. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. તો અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. તમને માહિતી જ ખોટી છે. અમરેલી ક્યાંય ખૂણે ખૂણે બટેટું નથી વાવાતું. આરામ બરોબર આ 65 વર્ષનો છે બટેટો હજી આપણે વાવ્યું નથી ને સાંભળ્યું ને. મહેસાણા સરોતર વાદળ પૂછો એને ખબર હોય બટેટો ક્યાં વવાય. મહેસાણાથી પધારેલા મંજી દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. ભાઈ બટેટાની ખેતી કરવા માટે તમે બટેટા લેવા પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. માણેક બટેટા લાવી જાણી જાણી કચુંબર કરીને ખેતરે જવાનું. કચુંબર કરીને તગારા નાખીને ખેતરે જવાનું. છે જવાનું ખેતરે. ખેતરે જઈને વેસે કુંડો ખોડો ગાળવાનો. ખોડો ગાળવાનો. એક ખોબો તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેટા બકરાને લીંડી હાલવાની. શું હાલવાનું? લીંડી હાલવાની. એને ઢોકી દેવાનું. 2-4 કરશે પોણી હાલવાનું. શું હાલવાનું? પોણી. પોણી હાલ્યા પછી 5 દિવસ વાત જોવી પડે. ચીમ કેમ? કારણ કે ઘેટા બકરાને લીંડીને બટેકાને કચુંબર બંને નક્કી કરતા કે આપણે ઉજરી જવું ગુજરી જવું. પણ આપ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવો મારા પરમ સ્નેહી મિત્ર અને દેશ વિદેશમાં જેમનું ઉજળું નામને ભજન જીવતું રાખનાર વ્યક્તિ જો કોઈ હોય તો બિરજુભાઈ બારોટ. જોરદાર તાળીઓથી એમને વધાવો. આવો બાપ, તમને જેવી મોજ આવે એવી મોજ કરાવો.